જો હું તમને છે ને એક સિમ્પલ એક્ઝામ્પલ આપીને તમને હું જણાવું છું. આપણે ત્યાં કોર્પોરેશનના ઇલેક્શન થાય છે. આપણે કોર્પોરેટરને ચૂંટી આપીએ છીએ. શા માટે? કે આપણા જે ડેઈલી આપણી જે કાંઈ તકલીફ છે એ દૂર થવા માટે. ભલે પછી એ કોર્પોરેટર આપણા કામ મહિનામાં કરે, 2 મહિનામાં કરે, 6 મહિનામાં કરે, પણ આપણે એને ચૂંટી આપીએ છીએ નહીં. પણ હવે આ વખતે જે લોકપ્રતિનિધિની જે ચૂંટણીઓ આવે છે એમાં આપણને જે લોકપ્રતિનિધિ ચૂંટાવી આપવાનો છે એ આપણા દેશની પ્રગતિ, આપણા દેશનો વિકાસ કરવા માટે એને ચૂંટવામાં આવે છે. તો એના માટે આપણે મતદાન કરવું બહુ જ જરૂરી છે. કારણ કે આપણે ભણેલા લખેલા ઇન્સાન છીએ, તો આપણે તો એક સારા જ માણસને ચૂંટી આપશું. આમ તો અશિક્ષિત મતદાર બહુ છે. એ લોકોનું તો મતદાન પ્રમાણ આપણા કરતાં વધારે પ્રમાણમાં છે. પણ એ લોકો એડવર્ટાઇઝ, કેનવાસિંગ, આમાં એ લોકો ઇમ્પ્રેસ થઈને ચૂંટણીમાં મતદાન કરે છે. તો એટલા માટે આપણા માટે શું જરૂરી છે કે આપણે તે દિવસે કોઈ પિકનિક પણ ન જતા, કોઈ સગાવાલાની ત્યાં ન જતા, ફક્ત પહેલાં મતદાન કરવું એ જરૂરી છે આપણે દેશની પ્રગતિ અને આપણા દેશના વિકાસ માટે. બરાબર?